યુટ્યુબરે જણાવ્યું કે એણે પોતાની સેફટી માટે, પોતાના ઘરના લોકોની સેફટી માટે એના ઘરમાં સીસીટીવી ઇન્સ્ટોલ કરાવ્યા હતા. એમાંથી એક સીસીટીવી એણે એના રૂમમાં ઇન્સ્ટોલ કરાવ્યું હતું. પણ 9 ડિસેમ્બરે એને એક ફોન આવે છે એના ફ્રેન્ડનો, અને એ ફ્રેન્ડ એવું કહે છે કે એનો કપડાં બદલતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે, અને એ વિડીયો એના જ રૂમના સીસીટીવીમાંથી કેપ્ચર કરવામાં આવ્યો હતો અને કોઈએ વાયરલ કરી દીધો. મોટા ભાગે સીસીટીવીને વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવે છે, એટલે કે જો તમારા ઘરમાં એવા સીસીટીવી છે કે જેને ઇન્ટરનેટની જરૂર છે તો એને વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવશે. હવે વાઈફાઈ સાથે કનેક્ટ કરવામાં આવે અને જો કોઈ હેકરને તમારા સીસીટીવીમાંથી વિડીયો લેવા હોય તો એ પહેલો એટેક તમારા વાઈફાઈ ઉપર કરશે. અને જો તમે સીસીટીવી સિસ્ટમમાં કોઈ નબળો પાસવર્ડ વાપર્યો હશે, એવો પાસવર્ડ કે જે હેક કરવામાં બહુ સમય નહીં લાગે, તો એ હેકર આસાનીથી તમારા સીસીટીવીનું એક્સેસ મેળવી શકશે ને એની અંદરથી વિડીયો પણ મેળવી શકશે. આ સિવાય હોમ નેટવર્કથી કનેક્ટેડ સીસીટીવી જો સિક્યોરિટીના તમામ મેજર્સ પર ખરું નથી ઉતરતું તો બની શકે કે કોઈ લૂપહોલનો ફાયદો ઉઠાવીને કોઈ હેકર તમારા સીસીટીવી વિડીયોઝમાંથી એક્સેસ મેળવીને તમારો વિડીયો વાયરલ કરી શકે. જો તમારી સીસીટીવીની સિસ્ટમ તમારા ફોન સાથે કનેક્ટેડ છે અને તમે તમારા ફોનથી કોઈ અજાણી લિંક કે પછી એવી કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી છે, ફાઇલ ડાઉનલોડ કરી લીધી છે કે જે માલવેર ઇન્ફેક્ટેડ છે, તો બની શકે કે એના થ્રુ સીસીટીવી કેમેરાનું એક્સેસ મેળવી શકાય અને વિડીયો લીક થઈ શકે.